રામ ને જય માતાજી બધાને હાંજકના જો 3:30 વાગી ગયા છે ને હવે વ્લોગ ચાલુ કર્યો અને આજે તો પાછો શુક્રવાર એટલે હું બી આવ્યો ઘરે બપોરે ને આજ તો જો ઉનાળો આવી ગયો ને એવું બધું હે હું અત્યારે મારા પપ્પા રહ્યા ને ગયા તા રજકો વાટવા દે મારા મમ્મી લઈને આવે છે ને પાણી અહીંયા વારવાનું છે રજકો રહ્યો ને આપણે અહીંમાં તે પાણી વારે છે ને મારા મમ્મી ગયા લુગડા ધોવા તે હવે રજકો ઉપાડવા ગયા છે હું અહીંયા ગાહડી પોઈતી હે હાઈલા આવે છે બે ગલુડિયા રહ્યા ને એ ખૂંદે છે ધોરી પાણી વારે ને પાછું ઉનાળા જેવું થઈ ગયું થોડું થોડું આજ તો ગરમી થાય એવું ખાલી રજકો વાઢીને આવ્યા ને તાર જો ટી શર્ટ બીશર્ટ પલળી જાય આને જો નીણ બીણ નાખી દીધી છે એટલે એ તો ખાઈતા રાખશે ટબુન હોય ફેરવી નાખી જોરિયા ઓલા બે રહ્યા ને ઝીણા ઝીણા કાળા કાળા કેરું ના ધોડે છે ધોરિયામાં લીલો હોય ને પાણી જાતું હોય એટલે પાછી મજા આવે બે જો ધોરિયો ખૂંદતા હતા હવે આ મરી જાય એવું થઈ ગયું તો આ પાછું હાજુ થઈ ગયું છે જો બે એવા થઈ ગયા હતા હવે એક વાંધો ના ખાય ને આવી ગયો જો રજકો આપણે આખી ગાડી બાંધીને મારા મમ્મીએ જો વાટ નાખ્યો બાપ દીકરી એટલો વાટી હેર હાંતે વજન એવો લાગે જો કુસ્તો મીને પોગાડ્યો તો જાજો વાટ નાખ્યો તે તમે કેરો વારી આવતા હતા ને રજકો વાટતા હતા બાપ દીકરો બે હતા ને હા એક ચાનો વટે પાણી ભરે ટબુ ને જો પાણી મૂકી દીધું એટલે પીધારા એ તો ઓછો વજન હશે તોય ઇલા હમણાં કટાકો બોલવાનો તો પાણી ના જામાં પાયેલું હુકો હટલે હાથી નહીં બેહો હા મોલો થોડોક આવી ગયો હા જો આ ખાઈ ખાય છે હુકલ નીણ નાખીને એટલે હુકલ નીણ કડીક ખાશે કડીક રજકો ખાશે પથારી કરશે ગભરો ક્યાં ગયો બીજું છે ખાનક ગોટલી તું લાગે લગભગ ના કાંઈ દિશે હું ગયો છે આમ રહ્યો નકર તો આવ્યો હતો સવારમાં તડકો કેટલો હે બહુ તઈ કેટલા વાગે 3:30 થયે મોડે 4 થવા થોડીક જ વાર હા મોહન ને રજકો વાટી હારું કીરું લુગડા તો હોય ગાડી વટે જ નકર માર ગાડી વાટવી પડે ને બાપ દીકરો વેજ ગામમાં ગોતન પેન ઓઈલે અહીંયા લગન હે ને એટલે બાપ દીકરો બીકી હાલો આપણે ઘડીક વે જાય આ તો વરી એમ થઈ ગયો ક્યારે લુગડા તો નાશે ને ગધો વાડશે થોડોક વટવતા જાય એટલે હવે કઈ ને ગયા ઈશો રજકો વાટ નાખજો એમ કીધું લુગડા તો આવું તમે ઘડીક વેમાં ખાજો લુગડા તો આવતી રહી પછી હું મોહન રજકો વાટીને તમે પાણી વાળું તો કે હાલો ને કે નહીં બેહી કે વાટા હોય જશે તો એમ છે સારું હાલો મિત્રો 4:30 વાગ્યા ને આપણે રજકામાં વારી પાણી પાવડો પડ્યો છે ને આટલા આ કેરો પાઈ દીધો એને પૈયા પાઈ દીધું આમાં જાય છે એ પહેરી એટલે પછી બે કેરા રહીએ ઓલપા રજકો ને જાહેર બે પાય ને એને પાવીએ તો પછી આ પાયલો લોલો વાલ ખોલીને ઓલ પાઈ રીંગણીને છોડવાની થોડુંક છે ને એ પાઈ દઉં કારણ કે પાણીનો વારો હોતને આવશે અને ટાંકો ભરેલો હતો આખો તો કોઈ કાલ પાછું ગામમાં લગ્ન છે અમારા ટ્રેક્ટર લઈને આવે ને ગોરધન ભાઈ એની બે દીકરીનું લગ્ન છે તો અહીંયા જવાનું ને આજે હાંજેકનું કંઈક કામ કરાવવા જવાનું ફોન તો આવ્યો તો ટાઈમ મળે ને તો ઘડીક જઈશું મોહન એટલે કીધું પાણી પહેલાં ખોટાડી દઉં પછી કીધું જાઓ આમાં વાયરી છે વાયરીને પાછું હું ઘરે મોબાઈલ લેવા ગયો તો કેરો કેટલો ભરાણો હોય હવે અહીંયા તો આવી ગયું ને કૂતરા જો બગાડ કરે ભાંગે આ રજકો નજીક રહ્યો ને આ કૂતરા બહુ ભાંગે ઓલ પાસ સેટે ત્યાં ઠેઠ ન જાય પણ આટલામાં તો હે ને આમ વાઢે હોય ન રહેવા દેવો કરી નાખ હાલો આટલે તો પોગી ગયું છે વાલી એટલે પછી ઓલ પર એટલું જ રહ્યા બે કેરા પાઈને પછી એટલે આ કૂતરા બહુ બગાડે એટલે કીધું હે ને હાલો પાઈ દઉં પછી કાલ તો પાણી વારવાનો ટાઈમ મળશે જ નહીં કાલ આખો દી ગામમાં જ રહેવાનું થાય છે કારણ કે અહીંયા અમારે ઘર ઘોડે બરાબર અમારે ટ્રેક્ટર હકવે એટલે બધાને જવાનું જમવા કાલે કામે કરવા જવાનું હે એટલે વાલે નાખું
અત્યારે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું. થોડુંક પાણી વહી હતું મોટક જેવું ટાંકામાં. કીધું લાવ ટ્રાય થઈ જાય. પવન થોડો થોડો છે, સહેલું પાણી છે બરાબર. કીધું એકાદું પાઈ દઉં, પવન ન હોય ને ત્યારે તો થોડો થોડો પવન છે. કીધું એકાદ આડીઓ પાવ, જો નમશે ને તો પછી એટલા પવને નહીં પાય. એટલે ટ્રાય કરવા સારું થાય ને ચાલુ કર્યું ઘઉંમાં. આટલા કેરેટ મેં પાઈ દીધા છે. પછી એકાદ આડીઓ પૂરો કરું, કીધું થાય એમ ખરું. કીધું કાયો કા વાર લઉં, પૂરો બહુ કેરો ભરાવા ને દેતો અને વારી લઉં. તો કીધું ટાંકો ખાલી થઈ જાય ને ઘઉંમાં ટ્રાય મારી લઈ, બે કામ. ઘઉં એટલા ઊંચા થઈ ગયા છે ને કે પાવમાં બીક લાગે એવા આડા પડે એવા સમજે. એટલે સહેલું પાણી એટલે ધીમે ધીમે એકું કાઢ્યો ને ક્યારેક બે આડિયાને એવી રીતે પાઈશું. અને જાય રે જો હે ને ઘઉંની સાઈડ કાપી જઈએ. આ બધા ઘઉં આવડા ઘઉં થઈ ગયા. હવે આને બહુ મોટા ન કરાય નકર પછી એને આડા પડે. આમ હાલો જો ને કેવડા થાય તમને બતાવું. જો અહીંયા તરે મૂકો આટલે પોગે આવડા થયા સાતી હમણાં. આવડા કરવું હોય તો થઈ જાય, પણ પછી ઝાક ન રહે. પાણી વારવું હોય ને તો પાણી વારતા જાય એટલે વાંહી પડતા જાય. એટલે બહુ મોટા ગમે નહીં હારા, મીડિયમ હોય ને એ હારા. મીડિયમ એટલે દાણો સારો થાય અને પાવામાં મજા આવે, આડા ન પડે. ને વધારે ઊંચા થઈ જાય ને પછી આડા બહુ પડે. તોય પોર કરતાં બહુ મોટા થઈ ગયા છે. પોર આવડા મોટા સાથે થોડાક નાના હતા. ઓઇલ પણ ઘઉં રહીએ ને પેલા પાક ઉપર આવી જાય. આ એવડા હોય ને તો માપે આવે, એમાં પાણી વારવાની મજા આવે. ને આમાં તો પછી પાણી વારતા હોય ને બીક લાગે, એમ થાય ગમડે આડા પડી જાય. જરીક ફવનની ફટકી આવે ને, જોકે આ અત્યારે પાયો આડિયો પણ વાંધો નથી, કારણ કે પવન બહુ નથી. ક્યારેક ક્યારેક લેરું આવતું પણ આડા નહીંમાં નથી એટલે ચાલુ રાખ્યું. કીધું પાણી છે ને એટલું ખૂટવાડી દઉં, નકર તો કરી દે ભાન. તો ગુડ મોર્નિંગ બધાને, ને એને બ્લોગમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે. વાગ્યા હે મિત્રો જે હાથ નથી થયા અને થોડું થોડું અંધારું છે. આ રીતે ગુલાબી ગુલાબી સૂર્ય દાદા ઉગવાના હોય ને એ બધું થઈ ગયું છે. સંજા ખોલી જાય, સંજા જ કહેવાય ને, શું કહેવાય. અને ભેં દવાની આપણે બાકી જો ખોર બોર કાઢીને મેલો હે. આજ કીધું પાછું એના બ્લોગમાં આપણે એન્ટ્રી પાડી દઈ. અને અહીં કણે જો હજી અમે રોટલા કરે છે અને મોહનભાઈ શીરાવાનું ચાલુ કરી દીધું છે. હાલો શીરાય લીધું. શીરાઈ લીધું એમ અત્યારમાં? અત્યારમાં શીરાવું પડે તો નક બસ આવી જાય. નકર પછી શીરાય વગરનું બાકી રહીએ શીરાવાનું. થઈ ગયા અંજી રોટલા હે? આ બધું તફો જ કીરો લાગે. હા એટલે તકો ને કીરો એ એક રોટલી રહે ત્યારે આવી ખાલી કાઈ હે કોને કીરો એક રોટલી માં આરા કરે ખાલી શેડવાની હતી. શેડવી એમાં ફારીશ ફેર ફેરીશ થોડોક જોઈજે. જો ઉપલી શેડવી ને હા જો હેન ફાર ફેરજો. આમાં થોડા થોડા ઓલા પડી ગયા ને રોટલી બાંધ નાખી પંપોલા પાડી દીધા. હે એ તો હોય ગયો ટાયરમાં કરીને ગફરા ગફરસિંગ હોઈ ગયા. જો થઈ ગયો ટાયરમાં ટાઈટ ઓછી આવે. પેલું ભેંસ દઈને દૂધ પાય ને એટલે ભેંસ પડખે જ રહી. ભેંસે આટા ફરે આખું જપકાય. ટાઈટ હોય હવે ક્યાં ટાઈટ હતી મને એને વાતી. જો ટાઈટ જ હવે વરવી પડી ગઈ અચાનક. થોડાક બી ઠંડી પડી હોત ને તો સારું હતું, એકદમ હાવ ઓછી પડી ગઈ. એટલે આપણે ઘઉં છે, તેરા છે, જે કાંઈ શિયાળું મોલ હોય ને એ બધામાં થોડુંક તકલીફ પડે, કારણ કે તડકા પડવા માંડે એટલે કાસા ને પાકા ફૂંકાઈ જાય. અને થોડાક બી ઠંડી પડી હોત ને તો બધો પાક સારો આવે. પણ એમાં થોડુંક નુકસાન આવશે. અમારે એક નહીં, બધા ખેડૂને તાત્કાલિક તડકા પડવા માંડ્યા અને ટાઈટ વહી જાય ને
એટલે બધા મોલમાં થોડીક નુકસાની આવે, કાપ આવે થોડોક 20% જો 20, એટલે થોડાક દી ઠંડી પડે ને તો સારું. આ તો કુદરતી છે, આમાં તો કઈ આપણું હાલે નહીં. હવે ભેંસ દોઈ લીધી અને હવે સિરાયેલી ચા ને રોટલી. મોહનભાઈ તો વહી ગયા સિરાઈને ભણવા, આપણે થોડોક ગરમ શાક કરી નાખી. ઘડી ઘડી બીજો બનાવો તો નથી, બાકી તો આપણે દૂધ હોય ને આમાં તાજું છે, આમાં હૈ નહીં. એમાં એવું હોય કે ભેંસ નું કઈ નક્કી ન હોય, સાંજનું દૂધ થોડુંક રાખવું પડે ફરજિયાત, વેલું મોડું થાય ને હાલતા ઠેકડો મારે. સાંજના દૂધનો ચા બનાવી જો દવા દઈ દે પછી સવારનું દૂધ ખાવા બેસી જાય, પછી લાઈટ ન જોઈ. ચા આવે થઈ ગયો ગરમ જ કરવાનું. તમારે પીરાવું તો આવી જાવ. ગફરું ને દૂધ પાઈ દીધું, આમ વહી ગયા. દૂધ મૂકશે એમ કાંઈ મેલી ને એટલે વાઈટ હોય ને. હાજર નતો પેન ને આઠા પડતો. મેં કીધું આખો તગડો પેન ની સટકાશે. બાનો કાવા સાથે ને અરે કમ્પ્લીટ કરી મૂકે ને તો ઉકરા રાખે એટલે બાનો સાથે જ. બા ઉઠીને કમ્પ્લીટ થાય તો થઈ જાય. હા પઠો તમે હોય જ. હા જાજો લાગે ઉઠશે ને સામે પી જરી જરી પીવા વાળા જાજો સા ધરે ને પીવાનો કાલો વાટલા પાડીને ચા રોટલી ખાલે દૂધ હોય ને. આ તો હવે ખાલી ચા ને શીરાવા થોડોક ચા જોઈ, બાકી ચા બનો કઈ નહીં. મોહન તો ઠમ કોઈ ન પીવે, કોક જે કેમ થાય કે જે પીવો તો પીવે, ન કર પીવાની. હાલો અત્યારે આવી ગયા તા નેણ બેણ લેવા, નેણ એક પારો નાખી ને જે કંઈક લેવાની છે. તો અમારે ગભરું પાઈ પણ અહીંયા આવી ગયા. જો એ ગભર, એ ગભરું, એ એ એ રેવા દેવાનો નથી તોડવાનો, નથી તોડવાનો. હા કયા ગભરું ઉભો રે ને કાકા, ઉભો રે ને. તારી ઉપર લાગણી છે ને તને ભાન નથી, એમ થોડું હાલે. તારા માટે કેટલા માન છે ને તને ભાન નથી. આપણે રમાડવું હોય ને તો હંતાવા વિયો જાય, હંતાઈ જાય. આપણને એમ થાય કે લાવો રમાડી, અને એને તો હંતાઈ જવું હોય. હા જીપડી કાઢે. ગબ્બરસિંહ ડાકુ છે, ગબ્બરસિંહ ડાકુ. ડાકુ જેવું મોટું બધું મોટું. જીભ બતાવો, જીભ બતાવો. આ કરો ધૂળ જો ને નકરી ધૂળ મારો ને એટલે ધૂળ વાળો બહુ થઈ જાય. આરામ રમવા વયો જાય, અને નવરાવીને તો ઘડીકમાં એવો ને એવો ભરાઈ રહીએ. મેં જે શેમ્પુ નવરાવ્યો બપોર નો છેડું ને તો હળદા જેવો થઈ ગયો. આરો થઈ ગયા મામા. પાછો નવરાવશું કાલ રવિવાર હે ને. કાલ મોહન હે કરે સાબુન શેમ્પુ દઈને નવરાવીને સોખો કરી વાર. થોડોક ટાઈટ હરવી પડી જાય ને નકતો વરી ટાઈટ માં આવી જાય. એવા વિયો જાય છે મમ્મી અહીંયા આવશે ને એટલે આવા વિયો જાય છે, નક નહીં જાય. બીજા કુતરાથી ને બીવે ઓલા શું છે હે ને એટલે ભાગે રમતુડો બહુ. આનો વિડિયો મેલ હતો ને હા કોઈ બહુ જોયો નહીં. બુંધિયારો જીરું અંબોરવાનું હોય કે જીરું જોઈ આવું કે આંટો મારી ભાંગી આવશે ગેસ નો. અમારે જો ને આંબામાં ફાલ જો અસલ મજાનો દેખાવ મીનો. જો આ બાજુ તો મોટો મોટો થઈ ગયો છે. આ રહ્યા જો આમાં હવે દેખાય લાગે મોકરાય. થોડોક મોડો આવ્યો પણ બધી સારો આવ્યો કે હવે નહીં વાંધો. વણ હવે કેરીઓ ખાવા જડશે ને કેરીઓ લાલચ નથી નહીં ખાવા જડે. ઘરની કેરી ખાઈશું. હા વેસાતી ન લેવી વેસાતી લેવાની નહીં. અને અમારે જો જીરું લે એવું થઈ ગયું. જો જીરું પાકી ગયું, થોડાક દિવસ હમણાં લઈ લેવાનું. પૈસા વાળા થઈ જઈશું આમ. પૈસા તો ગમે એટલા હોય ને ક્યાં વયા જાય કઈક નક્કી જ નથી થતું. એમ તો થાય ને પૈસા આયા હા ખરું પણ ક્યારે જાય ક્યાં જાય એ નો ખબર હે. આવે એ દેખાય, જાય એ નો દેખાય. જેની સાંસ જેટલા હોય ને એટલા વયા જાય. સેણા જ રાખો ને એના જ રાખવાનું.
પૈસા નું એવું બધું પગ વગર ના હે પણ તોય રહેતા ના. પગ વગર ના હોય જલ્દી વ્યા જાય. પગ વાળા હોય તો હાલતા હોય થોડીક વાર લાગે. જાહેર વાહ થઈ જાય એટલે નહીં વાંધો હવે જો મોટી જબરી જબરી થવા મીની હે. હજી નીંગલી નથી કા હવે નીંગલો શેક શેક ડુંડા દેખાય જો તમને બતાવું. જો આ નીકળવા મીની હે. આ થોડીક પાણી પડે સી ખબર. જો આ મોલો બહુ હે જો આ રહ્યો કારો ક્યાંક ક્યાંક બહુ હે. આ બાર બાર દવા છાંટી હોય તો નો હરખું આવે. બાંધો માં તમારે ખારો બહુ કરતા આવડે કૂતરાને. રાયડું નાખશે. રાયડું બોલતા નથી આવડતું. એક દી બાંધો કેવું રાયડું નાખતા આવડી ગયું. નક રાયડું જ નથી નાખતો. બાંધો પાછો કોમેન્ટો આવતી હતી કે છૂટો કરી નાખો ગલું ને કેવડા ને બંધાય નહીં. અમે ખાલી ઘડીક જ બાંધ્યો હતો 10-15 મિનિટ બાદ પછી છૂટો તેરું નો બાંધ્યો નથી. હવે તમે રાંઢું ખાલી ડોકે નાખે ખાડે ને હાકર કરતો ભાગે એમ થાય બાંધે. હવે આમ કરીને કીધું બોલવા શીખે થોડુંક બોલે ને પછી બાંધ્યો જ નથી. તો આટા ઠોકશે આપણે જ્યાં ઈશું ત્યાં. ગભા સિંહ ભાગો હાલો ઘરે ઉપડો. તમે મમ્મી આગળ વ્યા જાવ ને કુતરા આવશે ને તો ગભરા જેવું કરી નાખશે. નીકળો સંતાકલો દાર રમે જો.